ચાલતા ચાલતા અહીંયા આવ્યા. હવે મને મેં કહ્યું કે સાંભળ, મેં એમ કીધું તું રસી થયા ને પાટો બાંધ્યો તો પ્રભુ ક્યાં ગયા? ખ્યાલ આવ્યો બધાને? હતું શું અંદર? ઠાકોરજી. તો પ્રભુ ક્યાં ગયા? ઓલી કે હવે કાંઈ ન ઓળતા હોય કે હાલો ગુરુદેવ પાસે જઈએ. તો ગુરુદેવ પાસે પધાર્યા. ત્યારે ગુરુદેવે કહ્યું, મુનિમજી આવો, હું તમારી જ રાહ જોતો હતો. સમજ્યા બધા? ગુરુમાં એવું સામર્થ્ય છે વલ્લભકુળમાં આજે પણ. જેની જેવી દ્રષ્ટિ હોય એવો એને ભાવ આવે. મુનિમજી તો આવીને એટલા ચરણમાં રડે, એટલા રડે કે ચરણ પ્રક્ષાલન થઈ ગયા. શાંત થયા એટલે ગુરુએ માથે હાથ મૂક્યો. મુનિમ, લાવો પ્રભુના અહીંથી મને પધરાવી દો. જુઓ, મુનિમે કાંઈ નથી કીધું કે આમાં ઠાકોરજી છે કે આવો યવનનો ત્રાસ. ગુરુદેવે સામેથી કીધું, મુનિમજી લાવો અહીંથી, હું ગાંઠ છોડો, પ્રભુ મને પધરાવી દો. મુનિમજીને થયું કે આ ત્યાં તો ખોયલું ત્યારે રસી થઈ ગયા એવું કીધું તું. ગુરુદેવે કહ્યું, કાંઈ વાંધો નહીં મુનિમ, બેસો. ગુરુદેવે હાથે પાટો ખોલ્યો તો અંદરથી ઠાકોરજી આમ મુખમાં હાથ રાખીને બિરાજતા હતા. સમજાય બધાય આખી લીલા? આ કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી હો મારા વાલા. તમે પ્રભુને જેટલો પ્રેમ કરો ને એનાથી અનેક ગણો પ્રેમ પ્રભુ તમને કરે. જો બહુ પૈસાવાળા હોય ને એને વધુમાં વધુ પૈસો જ કમાવાનું મન થાય. જે બહુ જ્ઞાની હોય ને એને હજી વાંચવું છે, હજી જાણવું છે, હજી સમજવું છે. બ્રાહ્મણો બહુ પેલા લગ્ન કરાવતા હોય ને એને બીજાને દે ને તો ઓલાને ઘરે જઈને પહોંચી જાય. આ વખતે મારો વારો છે, તમે મને બોલાવ્યો નહીં. જેની પાસે જે હોય ને એને વધુ મન થાય. ત્યારે ચરણમાં પડી ગયા કે જે રાજ રસ્તામાં, એ કે રસ્તાનું છોડો, હવે તમને મંજિલ મળી ગઈ ને, હવે રસ્તાની વાત કરવાની જરૂર નથી. હવે તમે અહીંયા જ રહો અને અહીંયા જ તમારે બધું કરવાનું છે. હવે અહીંથી ક્યાંય જવાનું નથી. તમારા ઠાકોરજી ઉપર તમે પૂર્ણ વિશ્વાસ રાખ્યો. તમે બધું છોડીને આવ્યા, ત્યાંથી ન હીરા લીધા, મોતી. એનું કારણ એ હતું કે જો બધું લઈને નીકળે ને લૂંટારો મારી નાખે તો પ્રભુનું શું થાય? તો મુનિમે કોને સાચવા? પ્રભુને. તો પ્રભુએ કોને સાચવા? આજે ઘણા એમ કે એલા બેન આમાં ઠાકોરજી પધરાવીને જાવું, પછી વ્યવસ્થાનું શું? એકવાર પધરાવી જાવ, બધી વ્યવસ્થા એ જ કરી દે છે. અમે પોસ્ટ કરાવ્યા ને પછી અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા. નવા નવા પોસ્ટ કરાવ્યા હોય તો મને તમારે જેવું જ થાય ને. 10 જણને પૂછું, પછી ત્યાં હોટલમાં પાણી નહીં મળે તો, દૂધ નહીં મળે તો, આમ નહીં થાય તો. સ્વિટ્ઝરલેન્ડમાં 10 દિવસ રહ્યા. કેટલા? એમાં 2 ફ્લેટ રાખ્યા હતા. એમાં જેટલા હતા બધા ઠાકોરજી પધરાવી ગયા હતા. 19 જણા હતા ને આપણે, 18 કે 19 હતા. તો એક ફ્લેટમાં પ્રભુ અને બીજા ફ્લેટમાં બધા રસોઈ ને વાસણ. સવારે બધું અમે બધી વ્યવસ્થા કરીને, પણ ત્યાં એવા ફ્લેટ કે અંદર ફ્રીજે હોય ને ગેસે હોય ને સાણસી હોય ને વાસણ. પણ અમને એ વાસણ ગમે ને એટલે અમે તો અમારા ભેગા લઈ ગયા હતા. તો સવારે બટેકા પૌવા બનાવી દઈએ, સખડી ધરીએ ને એટલે બીજું બધું લઈ ગયા હતા. પૂરી ને મોહનથાળ ને લાડવા ને સુખડી ને સંધાના એટલે કે અથાણા ને બધું. પણ એક ગરમ વસ્તુ કરીએ અને રાતના દહીં મેળવી. હવે ત્યાં દહીં ન મળે કારણ કે ત્યાં ઠંડી બહુ પડે. ખૂબ ઉકાળીએ ને જાડું દૂધ કરી નાખીએ અને આટલું બધું મેળવણ ભેગું લઈ ગયા હતા. સવારે મળી જતું તો પ્રભુ નરક હતું ને. તો સવારે બધાય નાસ્તો કરે ને
ઓલા ફ્લેટ ઉપર કોઈ હોય જ નહીં. અહીંયા અમે અંદર રૂમ બંધ કરીને સેવા કરતા હોય ને તો ખટખટ, ઇલાનથી હવે આવીએ, ઇલાનથી હવે આવીએ. બધાને ધરાવેલા પૌવા બહુ ભાવતા હતા. ત્યાં બધો નાસ્તો હતો, કોઈને કરવો. તો વ્યવસ્થા પ્રભુએ અમારી કરી કે અમે પ્રભુની કરીને? અરે તમને પરાકાષ્ઠા કહું, પછી અમે તો બધા કહે કે હવે ઠાકોરજીને અહીંયા આપણે ન લઈ જાઓ, ઇલાનથી તમે દરેક બાબતમાં જીદ કરો. 19માં હું નાની હતી સૌથી, લગભગ 30 વર્ષ થયા નહીં. ઠાકોરજી 32 થયા ને એટલે 30 વર્ષ પહેલાં મેં હું તો મારા ઠાકોરજીને લઈ જઈશ. પછી બધાએ લીધા. તો ત્યાં ગયા તો ઓલા જીરો ઉપર તો બરફ કેટલો, એટલે ગોળા કરીને પ્રભુના હાથમાં દઈએ કે ઉછાળો. આ બનાવ્યું છે કોણે? પ્રભુએ. તો જેણે પોતે બનાવ્યું છે એના ઉપર કેટલો નાઝ હોય. આપણો દીકરો આપણા દ્વારા પ્રગટ થયો હોય ને તો 5000 હોય ને એમાં કોઈ રૂપનો અંબાર હોય ને કોઈ દેખાવડો હોય ને કઈ, પણ આપણને કયો વાલો લાગે? સીધીભાઈ સિતકા વાલા લાગે ને આપણને. તો અમે ત્યાં તો 7-8 જણા કેવા દોડતા આવ્યા. હા, ઓ લોર્ડ કૃષ્ણ. મેં કીધું એ આ તો આવ્યા બાપા. પછી ત્યારે બધાય ઓલું ટી શર્ટ ને પેન્ટ ને, મારી જિંદગીમાં મેં સાડી સિવાય આ પગના હિસાબે ડ્રેસ પહેરું છું. દાદાને ગમે જ નહીં. મેં સાડી પહેરી, સ્વિટ્ઝરલેન્ડમાં મેં સાડી પહેરી હતી, છે ફોટા. એટલે મેં તો ઓલું જે ઝાંપીજી હતા ને સાડીમાં બરાબર વળોટીને મને કે વોટ ઇઝ ધીસ? લોર્ડ કૃષ્ણ. મેં કીધું નો, લોર્ડ કૃષ્ણ નહીં. કે વોટ ઇઝ ધીસ? તો ત્યારે મને એમ થયું કે જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. કાશ્મીર હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય, કેનેડા હોય કે અમેરિકા હોય, ન્યૂઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા, બનાવવાવાળો કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. આપણા ઠાકોરજીએ જ ગોવર્ધન ધારણ કર્યો છે. નવનીત પ્રિય શાસ્ત્રી જ્યારે વાસણામાં સપ્તાહ કરી ત્યારે હું જોબ કરતી હતી, પણ એમનો ટાઈમ 3 થી 6:30નો. 7 દિવસ અડધી સીએલ લઈ લીધી અને પહોંચી જાઉં ત્યાં. તો એમણે એક દિવસ કહ્યું કે હું આ સપ્તાહ કરું છું, વાંચું છું ભાગવત. આ કયા ભગવાનની? એટલે બધા કે કૃષ્ણની ને નંદનની. એ કે કોઈ આમાં જવાબ આપે ને તો આ સોનાનું કંઠી એને દઈ દો. બધાને પૂછ્યું, કોઈને ના આવડ્યું. પછી એમણે કહ્યું કે હું જે આ લીલાની વાત કરું છું ભાગવતમાં, એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જ, બીજા કોઈની નથી. આપણે ઠાકોરજીને ઓળખતા નથી, પહેચાનતા નથી ને ત્યાં સુધી આપણને એનો ભાર લાગે છે, અને ઓળખવા માંડીએ ને પછી ભાવ આવે છે. પેલાના જમાનામાં છે ને ગોર મહારાજ નક્કી કરી દેતા, અમારો આ છોકરો છે ને ઓલાને કે તમારી દીકરીને કરવું જ. મા બાપે છોકરાને ન જોયો હોય અને છોકરાવાળાએ છોકરીને ન જોયો તોય નક્કી થઈ જાય. એ ચાંદી નાળિયેર કા ₹1 લઈને આવ્યા હોય, એ કે ચલો નક્કી. એમાં 90% વાંધો ન આવે, 10માં ભરાઈ ગયા હોય. મારા નાના હતા ને અમારા ઘરમાં નામે એવા પહેલાં જેમ પુરુષોત્તમ દાસ, વનમાળી દાસ, વિઠ્ઠલ દાસ, માસીનું નામ હરિબેન, એટલે બધા પહેલાં નામે પુષ્ટિ માર્ગીય જ પાડતા હતા. તો મારા નાના ને નાનીને પેટે ચાંદલા કરી દીધા, પ્રેગ્નન્ટ હતા. તો મારા નાની આવ્યા ને તો 2 વર્ષે ખબર પડી કે 2 આંખે આંધળા છે. લગ્ન થઈ ગયા હતા ત્યારે મોટા થયા ને ત્યારે નાનાને પૂછ્યું કે હવે શું કરવું છે? એ કે લગ્ન પછી આંખો ગઈ હોત તો તમને પૂછત, જે છે એ જ મને કબૂલ મંજૂર છે. તો પછી ગમવા માંડે, સાથે રહ્યો ને એટલે ગમવા માંડે. પણ મારા નાની રસોઈ બનાવતા ને એવા આપણે ન બનાવીએ. ભગવાન જ્યારે આંખ ન હોય ને ત્યારે બીજી ઇન્દ્રિયો તમને. તો મારા દાખલા દ્વારા ઘરની વાતો નથી કરી, કુટુંબની એ નથી ને. મને કાંઈ મારે એ કહેવું છે કે પ્રભુ ઘરે પધારે ને તમે સાથે રહેવા માંડો, પ્રભુને ગોદમાં લ્યો, પ્રભુને સ્નાન કરાવો,
ગોદમાં લઈને શ્રૃંગાર કરો, પ્રભુના નેત્ર સામું નીરખો, પ્રભુના અધર ઓઠ સામું જુઓ, પ્રભુને આભરણ ધરાવો અને પછી સિંહાસન પર પધરાવી અને તમે બંસી હાથમાં વેણું દઈને આમ દર્પણ ધરો, ત્યારે તમારા પ્રભુ તમને વાલા લાગે એવા બીજા કોઈને ન લાગે. હો મારા વાલા, તો મારો કહેવાનો આશય એ છે, જેમ જેમ પ્રભુની સાથે રહેતા જઈએ ને એમ એમ પ્રેમ વધતો જાય. પ્રેમની પાછી 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પ્રભુ પુષ્ટ થઈને આવે ને ત્યારે હજી પ્રેમે ન હોય, આપણે ક્રિયા જ કરીએ. અમે જોબ કરતા ને 7:30 ઓફિસ જવાનું હોય ને, 6:30 ઠાકોરજી જાગે, જારીજી ભરીને બધા ભોગ ભેગા, 7:05 પ્રભુ પોઢી ગયા હોય. શું કામ? 7:30 ઓફિસ જાય. પ્રભુ એવી લીલમી નામ નોકરી છોડાવી દીધી, ટાઈમે વયો ગયો, અને જે દીકરો અનુકૂળ નહોતો એને અમેરિકાના વિઝા મળી ગયા, ભણવા વયો ગયો. પ્રભુનું સામર્થ્ય એટલું બધું છે કે જો જીવનના 4 તબક્કા: પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ અને સસાનુકૂળ. શરૂઆતમાં ઠાકોરજી પધારે ને ત્યારે ઘરમાં બધાય અનુકૂળ હોય એવું ના બને. અમુકનું મોઢું બગડે, બધાને ઘરે હોય. મારો મોટો દીકરો એવો જ હતો. તો પ્રતિકૂળતા, આપણે મોઢા સામું જ નહીં જોવાનું. એને અઠવાડિયામાં વિઝા મળી ગયા, પ્રભુ એની વ્યવસ્થા કરી. પ્રતિકૂળતા ગઈ, પછી અનુકૂળતા, પછી આમને પ્રેસ એટલે એ સવારે એમ કે પહેલાં તું બધું મારું કરી દેજે. હા લાવ, તમારું કર્યું. પછી સાનુકૂળતા, પછી સવારે એમ કે હું વહેલો જાગી ગયો એટલે ઠાકોરજીને મેવો કરી દઉં, ઝારીજી માટે લાવ જળ ભર દઉં. સાનુકૂળતા. અને સસાનુકૂળતા, પછી તો સવારે ઝારીજી ભરવાની હોય એટલે આ આવી જાય ને દીકરો આવી જાય, મંગળાની ઝારી ભરીને પછી જઈએ. જો પ્રતિકૂળતામાંથી સસાનુકૂળતા થઈ ગઈ, મકાન, ઘર, હવેલી ને વ્રજ. પ્રભુ પધારે પછી આ 4 તબક્કા. તમે જો છાપામાં આવે મકાન વેચવાનું છે, ક્યાંય આવે ઘર વેચવાનું છે. મકાન ક્યાં સુધી? 4 દિવાલો હોય, અંદર કાંઈ અવર જવર ન હોય, ફર્નિચર ન હોય, કશું જ ના હોય, અને જોવા જાય 4 ભીતડા જોઈએ. પછી આપણે શું કહીએ? અહીંયા કબાટ કરાવશું, આ ડાઇનિંગ ટેબલ અહીંયા રાખશું, અને અહીંયા છે ને ટીવી મૂકી દેશું. મનમાં બધાય નક્કી કરી લઈએ. તો કાંઈ નહોતું ત્યાં સુધી મકાન. આપણે બધાય બ્રહ્મ સંબંધ નથી લીધું ત્યાં સુધી આ દેહ શું છે? મકાન. પછી વેચાતું લીધું ને રેવા આવ્યા તો ઘર થઈ ગયું, હલચલ થઈ ગઈ, બધું ગોઠવી દીધું. જે જોવા આ મકાન અમે જોઈ ગયા હતા પણ અમને ગમ્યું. હા, તો અમે તો જો કેવું કર્યું. એ બ્રહ્મ સંબંધ લીધું ને પછી છે આ બધું. સમજાયું મારા વાલા? પછી હવેલી. પ્રભુ પધાર્યા પુષ્ટ થઈને, પછી વારંવાર હવેલીએ જવાની જરૂર. પેલા 12 દોડતા હતા. પ્રભુ કે હવે તું બહુ થાકી ગઈ, લે હું તારા ઘરે આવી ગયો, તારે દોડા દોડ કરવાની જરૂર. તો હવેલી થઈ ગઈ અને વ્રજ. પ્રભુ સાનો ભાવ જતાવા માંડે એટલે વ્રજ. આવા ઘણા બધા 88 જાતના 4 તબક્કા છે. પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. આ બધાની લીલાઓ અદ્ભુત છે. પણ આપણે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી. સમયને સાચવીને સત્સંગ થાય. હજી થોડી વાર આપણે ઘર ધણીને પૂછવું પડે, નહીં તો પછી એમ કે બીજી વાર ન આવતો અમારે. જો મને છે ને વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. વલ્લભ એવું ક્યાંય નથી કહ્યું કે તમે આમ સિરિયસ થાવ, તમારે આમ નહીં કરવાનું. ગોકુળનાથજીના વચનામૃત છે ને એમ હાસ્યામૃત છે કે નહીં?
બરાબર. તો એમાં બધું હાસ્ય દ્વારા તમને, આ તમારા ટીચર તો તમને બધું સમજાવે. મને તો એમની વાત સાંભળીને બહુ આનંદ આવ્યો કે આજે એ જે બાળકને તમે જો છોડ હોય ને એને વાળવો હોય એમ વળે. મારા જેવા ઝાડ થઈ જાય ને પડવાની જગ્યા થાય એટલે. આને એક સરસ વાત કરી એ કે ટીચર બાળકોને તો શીખવાડે જ પણ અમને શીખવાડે છે. સાચી વાત, ખોટી તો નથી કરી ને. તો આપણો દૂતી માર્ગ છે. કોકે તો આ કાર્ય હાથમાં લેવું પડે ને. અને એમને આનંદ એટલે આવતો હશે કે એટલી વાર એનોય પોતાનું લીલાની અંદર તન્મય થાય છે. હવે સાંજે એમને શું કહેવાનું છે એ ઘરે સવારથી વિચાર કરે કે આજે આ વાત કરવાની થાય. ખોટું નથી ને? સાચી વાત છે. તો તમારું અનુસંધાન રહે છે કે નહીં પ્રભુમાં? હવે અધિક મહિનો આવે તો મને ઘણા રસ્તામાં પૂછે, અસારવા પૂછે, ઈલાબેન શું કરવાનું, શું કરવાનું? આપણામાં ઓલા ઉપવાસ કરવાના ને એકટાણા ને જે ઓલા મર્યાદાવાળાએ પુશ કરાવ્યો હોય ને એ આપણને ફોન કરીને પાછું એના વરને એમ કે એ તમે પૂછો ને આ ઈલાબેનને, એ કે ના તું પૂછ, તે જ પુશ કરાવ્યા છે. હવે મર્યાદામાં કેવું હોય કે અધિક મહિનો આવે ને એટલે કાંઠિયાવાડમાં ધાયણા પાયણા કરે. હવે મને તો એ અમે છે, અમને ગર્ભના સંસ્કાર છે એટલે અમે મર્યાદામાં બધું ઓછું જોયું. નોકરી કરતા એટલે બધાના સંઘમાં રહી એટલે થોડી ખબર હોય, પણ આમ આ બધું બહુ ઓછી ખબર હોય એમ. તો એક વૈષ્ણવનો ફોન આવ્યો હમણાં, એ કે ઈલાબેન અમે ધાયણા બાયણા દોર બે અધિક મહિનામાં કરીએ તો આ વખતે કરાય? એટલે 2 મિનિટ હું ચૂપ રહી, કાંઈ ન બોલી. એ કે કરાય ને? હે રાજી થયા. એ કે હા આપણે કરાય. મેં તમારા લગ્ન નહોતા થયા ત્યાં તમારું નામ શું હતું? મને કે હા. મેં તમારા પપ્પાનું નામ શું હતું? મને કે હા. મને કે તમારા સરનેમ? એ કે હા. મેં તો લગ્ન થયા તો તમારી પાછળ પપ્પાનું નામ આવે? મને કે નો આવે. મેં તો ઓલા કાર્ડમાં મત દેવા ગયા હતા ત્યાં પપ્પા એ ના આવે. એ કે મારા મિસ્ટરનો જ આવે. મેં કીધું તમારા ઘરે પ્રભુ નહોતા પધાર્યા, મર્યાદામાં હતા ને ત્યાં સુધી આ બધું હોય. ઠાકોરજીને અધિકમાં અધિક લાડ લડાવો. પણ એણે એક વાર એ છોકરીએ મને એક વસ્તુ બહુ સરસ શીખવાડી કહું છું. એ કે ઈલાંટી અમારા લગ્ન હજી 6 મહિના થયા છે ને એટલે અમે બહાર ખાવા બહુ જાય છે. જો એણે કબૂલો લીધો તો અધિક મહિનામાં એવો નિયમ લઉં કે બહારનું પાણી નહીં પીવું. મેં કીધું આપણે રાજી. આ નિયમ લ્યો કે ભાઈ હું બહારનું, જો તમારે નોકરી કરતા હો આ તે તો કોઈક વાર બહારનું ખાતાય હોઈએ તો એનો વર્ક એમ કે ને કે અમે તો બે યુગલ સ્વરૂપે લઈ લઈએ. મેં કીધું એ ભાઈ એના ઓલા પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી છે, એવું જ હોય ને પ્લાસ્ટિક, એવું જ કહેતો હતો ને, મોટી ફેક્ટરી છે. તો એના વરને તો મહિનામાં 20 દિવસ બહારગામ જવું પડે. પણ પ્રભુની કૃપા કેવી, ધીમેકથી આમ ફોન, અત્યારે તો મોબાઈલ હોય ને એટલે આમ બે વચ્ચે ઈલાંટીને કે અમે બે કે બહારનું એક. હું એટલી રાજી હતી. પછી મેં કીધું આપ તારા વરને, એનું નામ પ્રણવ. મેં કીધું પ્રણવ તાર મહિનામાં 20 દિવસ તો બહાર જવું હોય. એ કે ઈલાંટી ડાયાબિટીસ થયો હોય તો ગમે એટલું ગળ્યું હોય તો એ ખાઈએ બહાર જઈએ તોય. જો પ્રભુ ઘરે પધાર્યા એના પર કેવી કૃપા થઈ. તો મને કહે કે આ મહિનો અમે બહારનું પાણી નહીં પીએ. તો આવા નિયમ લેવાય. બાકી ધાયણા પાયણા કરો ને ઉપવાસ તો કોણ જાણે કેટલું બનતો. એક બેન તો વળી કે ઈલાબેન અમે મીઠું નહીં ખાઈએ. મેં કીધું આવું ના કરાય. આપણામાં તો સવારે સેવામાં જઈને વલ્લભનું પહેલું જ કીર્તન ગાવાનું, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિયધર,
કાજ સબ સરસ હતા ગાવત ગુણ, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલ. કોનું છે? હરિરાયજીનું. ક્યારે ગાયું તો ખબર છે ને? કે કહી દઉં ટૂંકમાં? કહી દઉં. હરિરાયજીની વાત આપણને બધાને ખબર છે. એ નાનપણથી જેને વૈષ્ણવ બહુ ગમે,